કદાચ મારું સપનું સાચું પડશે તો મને મૈયા જવાની રજા આપો ને સાસુમાં. કદાચ ના નિંદર ના ઓ સંગા ફેવડી દે તો નિંદર ના વા ઓ સંગા દેતા દાતો રે મેકીન હુઈ જા પાણી નિંદર બગામાં ભાઈ સપટ માં બસ પાકી બસ માં એ સગુણા કોકનું ડોબું ખોઈ જાય બસ તો નેકરા ઓ દીકરીની જાત તાર બાપા કદી સફળ અરે નીકળે સાસુમાં આજે અમે રાખતા આવો મેળા ના બોલો સાસુમાં. બોલો અને જો નિંદર ના આવે ને તો મારી સાડી બીજા ટોપો ખા તો કોક નિંદર ના બગાડ ઓ થપ્પડ પગી સમજી શું કીધું અરે સપના સાચા ફરવા દે તાક લઈ લે લઈને આવી હતી નકર તને દઈ રોટલા કરવા તાક લઈ આવી છે ખબર નહીં તાર હારે દેવાનું મિત્રો આ સાઉન્ડ થી થોડા ઓમ જગ્યા છોડ આ લોકો મજા નહીં આવતી. અરે વીરા રામદેવ, જો તું પોકરા ગઢમાં પીર થઈને પૂજાણો હોય ને મારા બાજવા તો તારી બેન સગુણા 20 વર્ષથી નભાઈના વેણ સાંભળી રહી છે મારા બાજવ. હવે કાં તો તું આવે કાં તો તારું સપનું તું સાચું પાડજે મારા બાજવા, સાચું પાડજે. અને હેલો મારો અવાજ જો બહુથી પોકતો હોય તો બધાને વિનંતી આ જે વસ્તુ તમે મજાકમાં લ્યો છો ને આ મજાકમાં ના લ્યો વસ્તુ. આ સત્ય હકીકત વસ્તુ છે અને સમજી વિચારીને વાપરી એને વાપરવાની મગજમાં બિહારવાની વસ્તુ છે. આ મજાક મસ્તીની વસ્તુ નથી. આ જે મજાકમાં લેતા હોય બે આ જોડની વિનંતી છે કે મજાકમાં વસ્તુ ના લ્યો. આ સત્ય હકીકતના બની ગયેલી હોય. જ્યારે બેન સગુણા હારે જતો હતો ને હાહરીમાં હતો ત્યારે એમના હાહરીઓ એમની નળદ એમને બધાના મેળો મારેલો છે. એટલે આ સત્ય હકીકત ઘટના છે. એટલે આ વસ્તુ મજાકમાં ના લેવું કોઈ અને શાંતિથી ઓગળો અને જોવો તો ખબર પડે કે આપણા ઘરમાં શું થાય શું નહીં થતું. આ મજાકમાં ના લેવો. તમે રોમાપીનના સાનિધ્યમાં બેઠા છો. મજાકમાં લેવા જેવી વસ્તુ નથી. આ મજાક તો આપણે રોજ ઘેરે કરીએ છીએ. મજાક કરવી તો